જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ. તો આવો મળીને કંઈક ખાસ કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. બીજું ફર્સ્ટ ફોટોગ્રાફ ઓફ નેક્સ્ટ લાઈફનો જે પડે છે તો તે જ પ્રમાણે નેક્સ્ટ લાઈફ હોય ને? ના, એ જીવનમાં ગઈ ગતિમાં જવું એની વાતો છે. આપણે લઈએ જરા, તમારો પ્રશ્ન પૂરો વાંચીએ. દાદાશ્રી કહે છે કે આ પહેલાં એટલે 2/3 ઓફ ધ લાઈફ ઇઝ ફ્રી અને છેલ્લું 1/3 બેલેન્સ શીટમાં ઇમ્પ્રિન્ટ થાય છે. તો ગુડ ડનનો અને ઓલ્ડ એજનો કેવી રીતે ઇફેક્ટિવ થાય? એ શું છે? એ મૃત્યુ મનુષ્યનું હોય ને, જે છેલ્લું મૃત્યુ આવે, ધારો કે 81 વર્ષ જીવ્યો હોય તો 81 વર્ષની એના 2/3 ઓફ ધ લાઈફ એટલે 54 વર્ષે અને જીવનનું સર્વૈયું આવે છે. આખા 54 વર્ષ સુધી એણે જે રાગ, દ્વેષ, મોહ, સેવા, પરોપકાર, દાન, ભક્તિ, જે પોઝિટિવ નેગેટિવ કર્યું એ બધું જમા થાય. હા, બીજાને કંઈ પણ દુઃખ આપ્યું હોય એને પાપ કહેવાય છે. બીજાને કંઈ પણ સુખ આપ્યું હોય એને પુણ્ય કહેવાય. તો પુણ્ય અને પાપ જુદું 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 એ ભેગું થાય. જેમ ધંધામાં 20,000 લેવાના હોય, 35,000 આપવાના હોય, તો 35માંથી 20 15,000 આપી દઈએ, ચાલે? પેલો કે 35 તું ગમે ત્યાંથી લાવ અને 20 મને મારા આપી દે. આ તો 20 લેવાના હોય તો 20 લેવાના અને 35 આપવાના. બે જુદું હોય, પ્લસ માઇનસ થતું નથી. પણ આપણે સમજી શકીએ કે 20 મારે આવશે, 35 આપવાના, મારે 15ની જ ખોટ ગઈ કે છે, એટલે પાપ 15નું પાપ કહેવાય. પણ સર્વૈયા રૂપે. બાકી ભોગવતી વખતે બંને જુદું ભોગવવાનું હોય. 20 લેવાનું જુદું, 35 આપવાનું જુદું. પણ એ જે સર્વૈયામાં ઓવરઓલ જોઈએ ને તો પાપ વધારે હોય તો જાનવર ગતિ આવે, પુણ્ય વધારે હોય તો મનુષ્ય ગતિ આવે, પુણ્ય ખૂબ જ હોય તો દેવગતિ આવે, ને પાપ ખૂબ હોય તો નરક ગતિ આવે. પણ બાદબાકી થતા નથી, પણ સર્વૈયું આવે છે. અને સર્વૈયા પ્રમાણે ગતિ મળે છે ને. તે સર્વૈયું 54 વર્ષે પેલું કાચું સર્વૈયું આવે. આ ધંધા કરતા એ લોકોને ખબર, ડિસેમ્બરમાં કાચું કાઢે ને થોડું, કે હવાલા ફેરવવાની ખબર પડે, થોડું રોકડું કેટલું ઘાલવું. તે મેં 31મી માર્ચ પહેલાં 30 ડિસેમ્બરે બધું પાકું કરે એ લોકો, કાચું સરવૈયું. એ ધંધામાં હોય તો કુદરતે આપણને હેલ્પ કરે છે કે 1/3 આયુષ બાકી રહે ત્યારે તમારે કાચું ગતિનો બંધ પડે. ગતિ કહેવાય છે કે માણસમાં જશે, જાનવરમાં જશે સાધારણ રીતે. પછી 1/3માં પાછું પુણ્ય તમે વધારો, કમાણી કરી લો. જેમ જાન્યુઆરીમાં સીધો 40-50 હજાર કમાઈ લે ને તો 35,000ની ખોટ ભરપાઈ થઈ જાય ને, તો પ્રોફિટમાં 15ના પ્રોફિટમાં આવી જાય. તો એ 3 મહિના બાકી રહ્યા એમાં વેપારમાં એ પ્રોફિટ કેટલો કરે છે, લોસ કેટલો કરે છે, એની પરથી 31મી માર્ચે ફાઇનલ આવે ને. એવા જીવનમાં પણ કર્મ પ્લસ માઇનસ થઈને એનું સરવૈયું આવે છે. તો દરેક 2/3 બદલાતું જાય. તો બદલાય. તે સારી ગતિમાંથી ખરાબ ના ફોટા પડે અને ખરાબમાંથી સારી ના પડે. અને જો આવું જ્ઞાન મળી ગયું હોય ને તો આખી ખરાબ ગતિ ભૂસાઈ જાય ને સારામાં સારી ગતિ બંધ થઈ જાય. હા, એટલે 1/3 પાછું એનું પાછું 54ના પાછા 1/3 રહ્યા. એમાં 27ના 9 18 એટલે 54 ને 18 72મી વર્ષે પાછું નવું બદલાય. પછી 9 વર્ષ રહ્યા તો 9ના 6 2/3 પછી, તો 72 ને 78માં પાછું નવું બદલાય. પછી 3 રહ્યા તો 3ના 2 વર્ષ પછી પાછું નવું બદલાય. અથવા એ બહુ 20 લાખની ખોટ ખાધી હોય ને તો કંઈ બહુ બદલાય નહીં એનું. 50-50 હજાર કમાય ને તો એમ છેવટે 18 લાખની ખોટ તો ઊભી જ રહે ને. એટલે બહુ ભારે ગુનો કર્યો હોય ને તો એને ગતિમાં બહુ ફેરફાર ના થાય. આ કળિયુગના જીવડા ને એટલે બહુ ભારે ગુનાય નથી હોતા, બહુ મોટો પ્રોફિટે નથી કરતા અને બહુ લોસે નથી કરતા કળિયુગના જીવો. તો એને જો આવું જ્ઞાન મળી જાય ને
તો જબરજસ્ત પ્રોફિટ કહેવાય. એટલે એને તો મહાવિદ્ય ક્ષેત્રનો હિસાબ બંધાઈ જાય, બોલો, અથવા ઊંચામાં ઊંચી દેવગતિનો હિસાબ બંધાઈ જાય. પણ આપણી પાસે મનુષ્યએ 2/3 આયુષ ગયા પછી ડાયા થઈ જવું છે. ડાયા એટલે સમજાય ને? હા, મેં મારા વિષયના મોહમાં, કે મેં પૈસાના લોભમાં, કે કંઈ કુટુંબના વેરઝેરમાં પાછા ફરી જવું છે. હવે બહુ ગઈ, થોડી રહી, ધોળું એટલે સિગ્નલ પડે ને, ગાડી ઉપડવાની. ત્યાં સિગ્નલ ધોળાવાળા આવ્યા ને, એકાદ બે દેખાય ને એટલે આપણે સમજો ને સિગ્નલ પડ્યું. આ તો હવે ડાયા થઈ જાઓ, પાછા ફરો, ઊંધામાંથી અટકો. સમજાય છે ને? કારણ કુદરત આપણને ચેતવણી તો આપે છે, 2/3 આયુષ તમારું ગયું, એ તમને ફોટો પડશે જ, નો વે, કોઈ બચી નહીં શકે. તો આપણે ડાયા થઈ જઈએ. એની માટે સહેલો રસ્તો એવો છે કે આપણે જીવનમાં કોને કોને દુઃખ આપ્યું નાનપણથી. ફાધર છે, મધર છે, બ્રધર સિસ્ટર હોય, સ્કૂલો કોલેજોમાં ફ્રેન્ડ્સ, આડોશી પાડોશી, ટીચરો, ધંધો પરણ્યા, વાઈફ છે, છોકરા છે, જમાઈ સસરા હોય, શાળા હોય, ધંધામાં કોઈ વ્યક્તિઓને, પાર્ટનરને, બોસ હોય કે કલીગ હોય, આસિસ્ટન્ટ હોય, કસ્ટમર. તો જીવનના દરેક સ્ટેજે કોને કોને આપણે દુઃખ આપ્યું છે. એટલો ભાગ ચોખ્ખો કરીએ ને તો 80% આપણું જીવન સારું થઈ ગયું કહેવાય. અને એ જ સામાયિકમાં બેસીને જોવાની છે કે મેં કોને દુઃખ આપ્યું. ક્રોધથી, માનથી, કપટથી, મોહથી, વિષયથી કેવા કેવા દુઃખ આપીએ છીએ. અરે ખોરાકમાં ભેળસેળ કરે છે ને કેટલાક તો, નહીં ભ્રષ્ટાચાર કરે ને, પૈસા વધારે કમાવા માટે. ઓછી બુદ્ધિવાળાને છેતરીને વધારે પૈસા પડાવી લઈએ. અહીં વધારે પૈસા આવશે ને, પોતે તો મેં ટકો વાપર્યો કે ના વાપર્યો. વાઈફને છોકરા બધા વાપરીને મજા કરે, પણ જવાબદારી પોતાને આવશે અને બહુ મોટો ગુનાનો દંડ આવશે. એટલે આ બધા પ્રકારના દોષોને ચોખ્ખું કરવું જ જોઈએ. પ્રીતિબેન નકુરુ, જ્ઞાન લીધા પછી જાગૃતિમાં અને જ્ઞાનમાં વધારે રહેવા માટે શું પ્રયત્નો કરવા? ક્યાં છે પ્રીતિબેન? રાગ દ્વેષ થાય ત્યારે બુદ્ધિ ડખો કરે છે, તે દેખાય છે. પ્રીતિ પ્રતિક્રમણ પણ કરે છે, પણ તોય ભોગવટો ટચ કરી જાય છે. પણ મહાત્માઓ સાથે થાય ત્યારે શું કરવું? એ તો થાય ને. કારણ હવે આપણા આ જ્ઞાન મળ્યા પછી શું થાય છે? દૂરના બધા મોહ ખાલી થતા ગયા. હા, એટલે બેનપણીના ભાણાના લગ્નમાં આપણે જવાનું મટી ગયું ને પછી કોણ દોડધામ કરે? ઓછી જ કરે ને. તો દૂર દૂરનું બધું ઓછું થાય ને ત્યારે આ ટોળું નજીક આવે. અને આપણી પ્રકૃતિના ક્રોધમાન માયેલો તો ક્યાંક તો ખાલી થશે જ ને. તે ક્યાં ખાલી થાય? ઘરમાં ખાલી થાય, નજીકના મહાત્માઓમાં ખાલી થાય. પણ એક વસ્તુ આપણે જરૂર સમજી લેવી જોઈએ, અહીં ભોગવે તેની ભૂલથી શરૂઆત કરવાની. કોણ ભોગવે છે? હું તો જાણે છે, પણ પ્રીતિ ભોગવે ને. તો તમે આપણે પ્રીતિને કહે તું જ ભોગવે, તારી ભૂલ, કોઈની ભૂલ કાઢવાનું રહ્યું જ ક્યાં? જેમ શિયાળોમાં વરસાદ પડે ને માંદા પડી જઈએ આપણે, તો કોનો વાંક કાઢવો છે? અને કોકના ઘરે જમીન આવે ને પછી બીજે દાડે ઝાડા ઉલટી થાય ને તો કેટલું ભોગવે. ખબર નહીં આ લોકો વાસી માલ ખવડાવ્યો લાગે છે. એટલે ત્યાં નહીં, આપણો જ. કારણ 20 જણા જમ્યા, કોઈને દુઃખ ના થયું ને આપણને થયું. કોની ભૂલ કાઢવી? એટલે આપણી બુદ્ધિ સામાન્ય ગુનેગાર ઠરાવવા માટે તૈયાર હોય છે. અને જ્ઞાન કહે છે કોઈની ભૂલ કાઢવા જેવું જ નથી, પોતાની જ ભૂલ શોધી કાઢો. સમજાય છે ને? એટલે આપણે આપણી જ ભૂલને શોધી કાઢવાની અને ભૂલને લઈને જ ભોગવટા હોય છે. અને આમાં બુદ્ધિ ડખો કરે છે તે દેખાય છે, પ્રીતિ પ્રતિક્રમણ પણ કરે છે, તોય ભોગવટો ટચ કરી જાય છે. ભોગવટો કોને ટચ કરે છે? પેલા અહંકારને. અહંકારનું ધાર્યું ના હોય, ધાર્યું હોય ને એનાથી એ પ્રમાણે ના બને એટલે ભોગવટો આવે. હું કહું છું મારી કોઈને પડી જ નથી, કોઈ મારું સાંભળતું જ નથી, સૌને પોતાના ધાર્યા કરવા છે. આપણે તો શું કરીએ? જાત જાતનું તોફાન ઊભું થાય અંદર. કોઈનો વાંક હોતો જ નથી. આપણું ધાર્યું થતું હશે આ દુનિયામાં? સામો એનું ધાર્યું કરતો હશે? કોનું ધાર્યું થતું હશે? હા, વ્યવસ્થિત. એટલે આપણી બુદ્ધિને જ બતાડવાનું કે તોફાન કોઈને આક્ષેપ મૂકવાની જરૂર જ ક્યાં છે? બન્યું એ જ વ્યવસ્થિત, સંજોગાધીન થાય છે, કોનો દોષ કાઢશો? એટલે આમ ધીમે ધીમે કલાક બેસીને સામાયિકમાં લેવું છે. આ ભોગવટો આવે ને
ત્યારે સમજવાનું કે આપણા અહંકારે કંઈ પકડ પકડેલી એ મોહરૂપી પકડ હોય છે, ધાર્યું કરવાની પકડ હોય છે, અને એ પકડ પ્રમાણે બહાર ન બને એટલે એને ભોગવટો આવે છે. બાકી જેને પકડ પકડી જ ના હોય એને ભોગવટો હોય જ નહીં. એટલે અહંકાર ઊંધો ચાલ્યો છે એનું દુઃખ પડે છે ને, અને એ દુઃખને આપણે ઓગાળી નથી નાખવાનું, પણ ખોતરીને આપણે ઘણા બધા દોષો પકડવાના. સમજાય ને કે સામાન્ય શું દોષિત જોઈએ છે, નિમિત્તને કેટલા ગુનેગાર જોઈએ છે, કેવી રીતે નિર્દોષ જોવા. એ જેમ જેમ જ્ઞાન ગોઠવીશું ને એમાં ભોગવટા વખતે વધારે જ્ઞાનમાં રહેવાનો અવસર હોય છે ને. ત્યારે આપણે ઢીલા ના બેસવું છે, જોર મારીને ચોખ્ખું કરવાનો પુરુષાર્થ કરવો છે. અને તમે કહો છો ને જ્ઞાન લીધા પછી જાગૃતિમાં અને જ્ઞાનમાં વધારે રહેવા માટે શું પ્રયત્નો કરવા, તે ખરેખરો આ અવસર કહેવાય. કંઈ પણ ભોગવટો આવે એ અહંકારને સાથી હોય છે. અહંકાર એટલે આત્માની બહાર નીકળવું. જ્યાં હું નથી ત્યાં હું છું માનવું એને અહંકાર કહેવાય છે, અને હું નથી કરતો એને હું કરું છું માનવું એને અહંકાર કહેવાય છે. અને નથી સુખ ત્યાં સુખ માનવું ના હોય અહંકાર જ છે. કરતા ભોગતા બધું અહંકારનું છે. મમતા એ અહંકારની જ છે કે મને મારું છે. આત્માને કે મમતા હોતી નથી. એટલે અહંકાર પોતાના આત્મા સિવાય બહાર નીકળ્યો તે કુદરતનો ધંધો એવો છે કે ફટકો મારીને કે તાર ઘેર જતો રહે પાછો. હવે ના જાય. એટલે આ તો દાખલો લઈએ આપણે તો એ કે મારે બધાને સારું જ કરવું છે, સારું જ કરવું છે. તે તમે સારું કરવાનું એક અહંકાર હોય છે. પછી બે જણા કહેશે ના પ્રીતિબેન બહુ સેવાભાવી, અને એકાદ બે તો વાંકુય બોલે છે, પોતાનો સ્વાર્થ હોય ને બધાને સારું કરશે, વખત આવશે ને ત્યારે બધું સ્વાર્થી છે એવું બધું બોલે. એટલે આપણને એવો ગુસ્સો આવે, એટલે મારા પૈસા ખર્ચીને હું હેલ્પ કરું છું તોય તમે મારું વાંકું બોલો છો. એ કોને વાંકું ભોગવટો કોને આવે? પેલા અહંકારને કારણે હું સારું કરું છું. આત્મા કરતોય નથી પણ હું કરું છું, મારે સારું કરવું છે. એટલે સારાનો પણ અહંકાર ચોટે એને ફટકો આવશે કુદરતનો. હવે અહંકારને કુદરત ફટકા આપ્યા વગર છોડતું જ નથી. એટલે કોઈ પણ પ્રકારનો ભોગવટો આવ્યો ને એટલે આપણે સમજી જવાનું કે અહંકારને ભોગવટો આવ્યો છે એક, અને અહંકારે કંઈક માન્યતામાં બેઠેલો છે. તે ફટકો મારીને અહંકારની માન્યતા છોડાવવા માગે છે કુદરત. ત્યારે આપણે શું કરવું જોઈએ? નિમિત્તને નિર્દોષ જોવા જોઈએ અને પોતાના ઘેર પાછું ફરવું જોઈએ. ત્યારે આપણી ભૂલ ક્યાં થાય છે? આપણે સારું કરવા તો ના જિંદગીમાં કોઈ દાડો કોઈનું કરવું જ નહીં. મરવું હોય તો મરે, જીવવું હોય તો જીવે. આપણે હેલ્પ કરવા જવું જ નથી કોઈને. એટલે આ ખાડામાંથી આ ખાડામાં પડે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.